ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ઇમારત નગરપાલિકાને સોંપવા કોર્ટનો હુકમ ભાડા તથા ટેક્સની 71 લાખની રકમ વસૂલવા પાલિકાએ કોર્ટમાં દાવો કર્યો હતો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક સામે બાકી લાયસન્સ ફી તથા ઇમારતોનો કબજો મેળવવા નગરપાલિકાએ કોર્ટમાં કરેલા દાવાના સંદર્ભમાં કોર્ટે બિલ્ડિંગનો કબજો પાલિકાને સોંપવા તથા દાવાની 71 લાખની રકમ જમા કરાવવા માટે આદેશ કર્યો છે। જો કે બેંકના ચેરમેન અરુણસિંહ રાણાએ નગરપાલિકાએ એડવોકેટ બિપિનચંદ્ર મોદીના જણાવ્યા અનુસાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને પ્રથમ અને બીજા માળની 19,254 સ્ક્વેર ફૂટ મિલકત તારીખ 2 જુલાઈ 1977ના રોજ લીઝ ઉપર આપવામાં આવી હતી। આ લીઝ લીડની મુદત 31મી નવેમ્બર 1998માં રોજ પૂરી થઈ હતી। ભાડાપટ્ટાની શરત મુજબ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ભાડાપટ્ટા રિન્યુ કરાવવા માંગતી હોય તો 10% ભાડા વધારા સાથે વધુ 5 વર્ષ માટે સંસ્થાએ ઠરાવ કર્યો હતો। બેંકના બોર્ડ ઓફ નોમિનીઝની કોર્ટમાં ચાલતા સમરી દાવા નંબર 1511/07ના કામે બેંકે 6.5 લાખ રૂપિયાની લોન જમા કરાવી હતી, પરંતુ બેંકે લીઝ લીડ રિન્યુ કરાવી ન હતી, જેથી નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસનો વ્યવસ્થિત જવાબ ન મળતા નગરપાલિકાએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો। કોર્ટે વિવિધ ચુકાદાઓને આધારે પાલિકાના દાવાને ગ્રાહ્ય રાખી બેંકની મિલકતનો કબજો નગરપાલિકાને સોંપવા તથા 71.82 લાખ રૂપિયાની રકમ જમા કરાવવા અને ભાડાની 75,285 રૂપિયાની રકમ તારીખ 1 ડિસેમ્બર 2010થી બેંક કબજો સુપ્રત કરે ત્યાં સુધીનું ભાડું વસૂલવા માટેનો હુકમ કર્યો છે। પીડબ્લ્યુડીના અધિકારીએ આ બેંકનું ભાડું માસિક ₹75,285 નક્કી કરેલું। એ બાબતની જાણ પણ નગરપાલિકાએ નોટિસથી બેંકને કરેલી, છતાં પણ બેંકે તે બાબતે કોઈ પણ જાતનો કાર્યવાહી કરી નહીં અને નોટિસનો ઉડાવ જવાબ કર્યો, જેથી ભરૂચ નગર સેવા સદનના જે તે સમયના ચીફ ઓફિસરે મારી મારફતે મિલકત ખાલી કરવાનો અને બાકી ભાડું 71 લાખ અને દાવાની તારીખથી આ કબજો મળે ત્યાં સુધીનું માસિક ₹75,285 ભાડું લેવા માટે દાવો કર્યો, જે નામદાર કોર્ટે મંજૂર કરી બાકી ભાડું ₹71 લાખ અને દાવાની તારીખથી આ દાવાની મિલકતનું માસિક ભાડું 75,285 વસૂલ લેવા માટે અને મિલકતનો કબજો અપીલ પીરિયડ પૂરો થતા તરત ખાલી કરી નાખવાનો હુકમ કરેલો છે। બીજી બાજુ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાએ કોર્ટે જે હુકમ કર્યો છે તે પ્રમાણે ભાડું ભરીશું, બિલ્ડિંગ ખાલી કરવાનો કોઈ પ્રશ્ન જ ન હોવાનું કહ્યું હતું। આમ ભરૂચ નગરપાલિકા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક વચ્ચેનો બિલ્ડિંગનો વિવાદ હેતુનું હાલમાં પણ સમાપન થાય તેમ લાગતું નથી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નગરપાલિકાના જે તે સમયના નવા વેરા પ્રમાણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નાણાં આપવા માટે હંમેશને માટે તત્પર હોય છે અને નાણાં જમા કરાવતા હોય છે, પણ આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભાડાની જગા વર્ષોથી કરારમાં પણ લખેલું છે અને એ કોર્ટ મેટર જ્યારે ચાલે છે ત્યારે ભાડું આપવાનો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કોઈ એને અવરોધ નથી, પણ આ જગ્યા ખાલી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પોતે ત્યાં આગળ એમની શાખા પણ છે અને એ શાખાની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું કામ ચાલતું હોય છે।